તમારું ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે અમે પહેલીવાર અમારી ચેનલમાં કોઈક એક પોડકાસ્ટ લઈને આવી રહ્યા છે, બરાબર. અને આજે અમારા સ્પેશિયલ ગેસ્ટ છે મિસ્ટર સાવનભાઈ પટેલ, જે બીડ ફોર્મ્યુલાના સીઈઓ છે. અને આજે અમને એક એવું સોફ્ટવેર બનાવ્યું છે જે મારી ચેનલમાં મારી ઓડિયન્સ જે સપનાનું ઘર લેવા માગતી હોય, જે વસાવવા માગતી હોય, તો રિયલ એસ્ટેટના બિલ્ડર અને બ્રોકર માટે એક એવું સોફ્ટવેર બનાવ્યું છે જેનું નામ છે બિલ્ડ ફોર્મ્યુલા. અને બંનેને બિઝનેસમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે એ રીતની કંઈક પ્રોડક્ટ લઈને આવ્યા છે સાવનભાઈ પટેલ. તો સાવનભાઈ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો બિલ્ડ ફોર્મ્યુલા વિશે થોડી અમને માહિતી આપો, તો મારા યુઝરને અને મારા બિલ્ડર ગ્રુપ અને બ્રોકર એસોસિએશનને ખ્યાલ આવે કે આપનું સોફ્ટવેર શું છે. નમસ્તે ઓડિયન્સ. સૌથી પહેલાં તો બિલ્ડ ફોર્મ્યુલા એક સોફ્ટવેર છે જેના થ્રુ બિલ્ડર્સ અને જે આપણા બ્રોકર્સ રહે એમની બધી જે ડેલી વર્કિંગ પ્રોસિજર હોય એને આપણે સ્ટ્રીમલાઇન કરી આપીએ છીએ. ઘણી જગ્યાએ એમની એફિશિયન્સી બી વધી જાય, પ્લસ એમને જે જગ્યાએ કામ કરવામાં મિસ્ટેક્સ થતી હોય, હ્યુમન એરર, એ તમારી ઘટવા લાગે, જેનાથી તમારું જે કંપનીની ગ્રોથ રહે એ વધારે ફાસ્ટ થાય. આની અંદર બધું જ આવી ગયું. સેલ્સ ઓપરેશન્સ, મટીરિયલ મેનેજમેન્ટ આવી ગયું, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, જે QAQC આવી ગયું બિલ્ડર્સનું, એમને ચેનલ પાર્ટનરને મેનેજ કરવા, લીડ મેનેજ કરી, બધું જ એક જગ્યાએ સિંગલ પ્લેટફોર્મથી મેનેજ કરી. એટલે હું કહી શકું કે 360 સોફ્ટવેર છે એક બિલ્ડર માટે અને એક ચેનલ પાર્ટનર માટે, એવું હું કહી શકું અત્યારના સમયમાં? કરેક્ટ. કે અમે એક એવા પ્લેટફોર્મ છે કે જ્યાં 360 ડિગ્રી બિલ્ડર્સનું બધી જે વર્કિંગ મોડ્યુલ્સ અલગ અલગ આવતા હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવતા હોય, બધાનું એક જ જગ્યાએ ઓલ ઇન વન સોલ્યુશન અમે બનીએ છીએ. એટલે એવું સમજી શકું કે ભાઈ એક કોન્ટ્રાક્ટર થઈ ગયા, એક સેલ્સ ટીમ થઈ ગયા, બિલ્ડર પોતે જોવું હોય તો બધું એક જગ્યાએ તમે સોલ્યુશન બિલ્ડ ફોર્મ્યુલામાં તમે આપો છો. કરેક્ટ, યસ. કે જેની અંદર હવે એમના ડ્રોઈંગ્સ મેનેજ કરવા હોય, કોન્ટ્રાક્ટરના બિલિંગ મેનેજ કરવા હોય, યા પરચેઝના બિલિંગ્સ મેનેજ કરવા હોય, સેલ્સમાં ચેનલ પાર્ટનરને મેનેજ કરવા, બધું જ A to Z અમારા એક જ પ્લેટફોર્મની અંદર બિલ્ડ ફોર્મ્યુલા અમે લોકો કરી શકશે. ઓકે. તો એક આ અપાર્ટ ફ્રોમ પ્રોડક્ટ બિલ્ડ ફોર્મ્યુલાથી વાત થોડીક આગળ લઈ જઈએ કે રિયલ એસ્ટેટ ઉપર આવીએ, તો કે આજે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવું કેટલું યોગ્ય છે અને અત્યારે કઈ દિશામાં જઈ રહ્યું, ઇન સ્પેશિયલી જે અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી, જે ટ્રાય સિટી ડેવલપ થઈ રહ્યું છે, તો એમાં તમારા શું ઇનપુટ છે, કઈ દિશામાં જઈ રહ્યું છે? સો અમે બેઝિકલી અત્યારે એ ટ્રેન્ડ જોયું છે કે જ્યાં આગળ જે એરિયા ડેવલપ્ડ હોય છે ત્યાં આગળ અત્યારે લોકો પ્રિફર કરે છે એને લેવાનું. કેમ કે કોઈ એરિયા એવો છે કે ત્યાં રિયલ એસ્ટેટ બૂમ થાય છે, બટ ત્યાં આગળ રોડ રસ્તા નથી, ડ્રેનેજ નથી, કે પ્રોપરલી એરિયા ડેવલપ નથી થયેલો, યા ગાર્ડન AMCના ગાર્ડન્સ ને એવું નથી, ગવર્મેન્ટના ગાર્ડન્સ ને ના હોય, તો તે એમને રહેવાની કે કામ કરવાની મજા ના આવે. ધૂળ ને ઉડે જાય, રોડ ને પ્રોપર ના હોય તો તમને કમ્યુનિકેટ ના ઇઝીલી કરી શકો, બીજી બધી સગવડ ને તમને મળી ના રહે. એ જ રીતે હવે સપોઝ કે જે આપણે SJO નો આખો પટ્ટો રહ્યો એ પ્રોપરલી હવે એટલો મસ્ત ડેવલપ થઈ ગયો કે ત્યાં આગળ પ્રોપર્ટી લોકો લે બી છે ફટાફટ, એમને મજા આવે છે ત્યાં આગળ કામ કરવાની બી, અને ત્યાં આગળ વિઝન દેખાય છે જે પબ્લિક લે છે, ઇન્વેસ્ટર્સ અને બાયર્સને, કે અમે અહીંયા લઈશું તો અમને ખબર છે કે અમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બીજું એવું થઈ ગયું, બીજું એવો એરિયા જોઈએ તો એ છે કે ગિફ્ટ સિટી. સો ગિફ્ટ સિટી બી એટલું પ્લાન પ્રોપરલી કરેલું છે ગવર્મેન્ટે કે ત્યાં આગળ રોડ રસ્તાનું બી એમને પ્રોપરલી મેનેજ કર્યું છે, પ્લસ ઇલેક્ટ્રિસિટીનું આખું મેનેજમેન્ટ છે, ડ્રેનેજનું મેનેજમેન્ટ છે. ત્યાં આગળ તમને કોઈ બી વાયરિંગ બહાર નહીં જોવા મળે, બધું જ એમને આખું અંડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રોપર વેમાં કરેલું છે. પ્લસ કે ત્યાં આગળ AC આપણે જે કહીએ એનું ACનું બી એમને કોમન એરિયા આખો કરે છે કે તમારે ઇન્ડિવિજ્યુઅલ ACs ને લગાવવા નહીં પડે. કોમનમાં એમને એક આખી ફેસિલિટી બનાવી છે કે ત્યાંથી તમારે AC આખા ગિફ્ટ સિટીનું મેનેજ થશે. એટલે એવું કહી શકાય કે ભાઈ આજે રિયલ એસ્ટેટમાં જે રોકાણ કરવું હોય તો ટાઉન પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે તમે પહેલાથી એનું વિઝન હોય એ રહ્યું કે ભાઈ આ એરિયામાં આજથી 5 વર્ષ પછી એક આ ગાર્ડન ડેવલપ થવાનું છે, આ એક ક્લબ ડેવલપ થવાની છે, કોઈક સોશિયલ સર્વિસ કંઈક ડેવલપ થવાની છે, તો એ પ્લાનિંગ પ્રમાણે તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને એ એરિયામાં અને તમારા દ્રષ્ટિએ તમે જે ગિફ્ટ સિટી કીધી તો એ અત્યારે દેખાય છે કે વિઝન કઈ દિશામાં આગળ જઈ રહ્યું છે. પણ મારો એક બીજો એક ક્વેશ્ચન હતો તમારા માટે, તમે કેમ કે આ ફિલ્ડમાં ઘણા ટાઈમથી છો, કે આજે મેં નોટિસ કર્યું છે કે જે અમદાવાદ, ગાંધીનગરના વેલ નોન બિલ્ડર્સ હોય, જેમ કે હું અત્યારની વાત કરી રહ્યો છું, તો કે ભાઈ શિલ્પ, શિવાલિક જેવા વેલ નોન બિલ્ડર્સ હોય, તો મેં એક જોયું છે કે જ્યારે એ લોકો કંઈક બનાવતા હોય તો આજે બનાવ્યા પહેલા એમનું સેલિંગ થઈ જાય છે. જેવી રીતે એમનું અપાર્ટમેન્ટ હોય કે શોપિંગ હોય, કોમર્શિયલ હોય, કોઈ બી પ્રોજેક્ટ હોય,
તો જે ડેવલપ થયા પહેલા જ એમનું સેલિંગ થઈ જાય છે. તો એના પાછળ શું સ્ટ્રેટેજી હશે એમની, એ કઈ રીતે કામ કરે છે, તો એનું કંઈક તમે માહિતી આપી શકો? સો બેઝિકલી એમાં બ્રાન્ડ વેલ્યુ બહુ મેજર રોલ પ્લે કરે છે. આમાં કેવું છે કે આ જે બિલ્ડર્સ રહ્યા એ લોકો એમને જે નામ છે કે લાઈક એ નામથી જ એ લોકો આગળ પ્રોજેક્ટ કરે છે. ભલે ઓન પેપર તમે કંપનીનું નેમ ચેન્જ થાય છે, બરાબર, એ તમે કરી શકો, બટ અત્યારે આ સેમ રીતે શિલ્પ શિવાલિક જે કરે છે એ ઘણા બીજા બિલ્ડર્સને બી હવે ખબર પડવા લાગી છે અને એ લોકો એને કેરી ફોરવર્ડ કરે છે. એનો મતલબ કે કેવું છે કે હવે સપોઝ કે તમે આજે એક પ્રોજેક્ટ કર્યો, એમાં તમારું એક નામ છે, બરાબર છે, એ નામથી તમને લોકો ઓળખવા લાગ્યા, તમારું કામ બી સારું છે, તમને એમનો લોકોને તમારું કામ ગમવા લાગ્યું, તમારો નીચે ગમવા લાગ્યું, તો હવે નેક્સ્ટ ટાઈમ તમે બીજો પ્રોજેક્ટ કરો તો એ તમે જે 2 વર્ષ કે 3 વર્ષ જે તમારી બ્રાન્ડ ઊભી કરવામાં તમે જે ટાઈમ સ્પેન્ડ કર્યો છે એ તમારો ઓછું થઈ જાય બીજા પ્રોજેક્ટમાં. એવી રીતે તમે 3rd, 4th, 5th કરો તો એ તમે સેમ નામથી આગળ લઈ જશો તો લોકો ઓળખી જશે તમને કે હા આ તો આ જ બિલ્ડરનું છે, અચ્છા આ તો આ બિલ્ડરનું છે, અને આમનું કામ વ્યવસ્થિત છે, આમનો નેચર બહુ સારો છે, ના અહીંયા આપણને સારી એવી પ્રોપર્ટી મળી જશે. અને એ લોકો એ બી જોઈ શકશે કે ઓકે ચલો આફ્ટર સેલિંગ ઓલ્સો જે પ્રોપર્ટી રહી એને કેટલું એ વેલ મેન્ટેન કરે છે કે નથી કરતા. એ માટે થઈને તમે આગળ તમારું એક જે નામ રહ્યું એને એ આઈડેન્ટિટીને તમે આગળ કેરી ફોરવર્ડ કરશો. કંપનીનું નામને ભલે તમે નથી કરતા, દરેક પ્રોજેક્ટમાં કંપની નેમ તમે ચેન્જ કરો, બટ જે તમારું બ્રેન્ડ નેમ રહ્યું, જે આઈડેન્ટિટી રહી એને તમે આગળ લઈ જાઓ. અને આપણે જોઈન્ટ વેન્ચરની વાત કરીએ તો આજે મેં જોયું છે કે તમે શિલ્પ શિવાલિકની વાત કરી, તો આપણે જે આ ઇસ્કોન આગળ જે શિવાલિક શિલ્પ એવું બિલ્ડિંગ છે, તો એ રીતે જોઈન્ટ વેન્ચરમાં જ્યારે એક બે નામ આવે છે તો એ રિયલ એસ્ટેટમાં શું ઇમ્પેક્ટ કરે છે? કોઈ સમજો કે ભાઈ આજે ઇન્વેસ્ટર હોય અથવા એન્ડ યુઝર હોય જે ડાયરેક્ટ બાય કરે છે, ઇન્વેસ્ટર જે બ્રોકર અથવા ચેનલ પાર્ટનરના મદદથી કરે છે, પણ ડાયરેક્ટ જે બાય કરે છે, તો આ જોઈન્ટ વેન્ચર જે બે નામ ભેગા થાય છે એકની જગ્યાએ, તો એ કેટલું બૂમ કરે છે માર્કેટમાં કે જે એટ્રેક્ટ કરવા માટે? એ બી બહુ જ હેલ્પફુલ કરે છે. તો એમાં કેવું થાય કે જે તમારું કહેવાય ને કે કોઈ ક્લાયન્ટને હોય કે ના સિલ્કનું બહુ સારું અને કોઈ ક્લાયન્ટનું હોય કે શિવાલિક બહુ, પણ અહીંયા બંને જોઈન્ટ થાય છે તો એમનું જે ઓથેન્ટિકેટ કહેવાય કે જે ટ્રસ્ટ ફેક્ટર કે જે કહેવાય એ વધી જાય, ડબલ થઈ જાય બરાબર, કે યસ કે ના આમાં તો ચલો બંને સારા બિલ્ડર્સ છે, બંને સારું ગ્રુપ જોઈન થઈને આ પ્રોજેક્ટને કરે છે, તો અહીંયા આગળ આપણું પ્રોજેક્ટની જે ક્વોલિટી રહી કે જે ઓવરઓલ પ્લાનિંગ રહ્યું એ બહુ બેસ્ટ રહેવાનું છે, બરાબર છે. હવે આ આઈડેન્ટિટી એટલે આગળ લઈ જવાની વસ્તુ છે કે તમે આમાં જેટલું એમને સ્પેન્ડ કરેલું છે આગળના વર્ષોમાં એને ક્રિએટ કરવામાં, એમને કરવું જ નથી પડતું. એટલે જેવું એ પ્રોજેક્ટ મૂકે, અચ્છા એમને થઈ અરે ના 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 આમનું તો બેસ્ટ સેલિંગ છે, હું એ પ્રોપર્ટી લઈને ઇન્વેસ્ટર લઈને એને સેલિંગ માટે બી મૂકશે ને, સોરી રેન્ટ માટે બી મૂકશે ને કે ચલો અહીંયા આગળ પ્રોપર્ટી લઈ લો, મારા પૈસા ઇન્વેસ્ટ કરી દો ને આ પ્રોપર્ટીનું રેન્ટ પર ચડાય તો ત્યાં આગળ રિટર્ન મને સારું આવવાનું. અને એમના મેં પ્રોગ્રામમાં બી જોઈએ છીએ કે ઘણા બધા જે એમના ઇન્વેસ્ટર હોય છે એ લોકો આટલા વર્ષથી જે ટીમ ચલાવતા હોય છે, જ્યાં વેલ નોન ડેવલપર હોય છે, તો એ મેં જોયું છે કે ભાઈ એ લોકો પ્રોપર પ્લાનિંગ સાથે કે ભાઈ વેલ ઓર્ગેનાઇઝ ચલાવતા હોય છે. તો એ બધામાં બિલ્ડ ફોર્મ્યુલા આપણે સમજી શકો કે તમે એમાં જોડાઓ છો તો એને કેવી રીતે મદદ કરી શકો વધારે બુસ્ટિંગ કરવા માટે એ ડેવલપરના? સો અમારા જોડે બીજી આવી ઘણી બ્રાન્ડ્સ છે કે ઘણા બિલ્ડર્સ છે કે જે અમારું સોફ્ટવેરને યુઝ કરી રહ્યું છે. અમે એકચ્યુઅલી શું કરીએ છીએ કે અમારા મેઇન જે સોફ્ટવેરનું કામ છે કે જે તમારું રિયલ એસ્ટેટમાં એટલા બધા ડિપાર્ટમેન્ટ છે અને એટલું બધું કામ હોય છે કે જેને તમારે મેનેજ કરવા માટે મેન પાવર વધારે જોઈએ, મીન્સ કે મેનેજર્સ વધારે જોઈએ, એક્ઝિક્યુટિવ્સ વધારે જોઈએ, એજન્સીઝ બી ઘણી બધી હોય છે. હવે આ બધા જ વર્કને તમે મેન્ટેન કરવા માટે તમે અત્યારે શું કરો છો? વોટ્સએપ થ્રુ મેનેજ કરો છો યા તો બ્રેનમાં યાદ રાખો છો કે તમે મગજમાં બધું યાદ કે મને બધું યાદ રહી જશે, બટ ઘણી વાર એવું થશે કે તમારા મલ્ટિપલ પ્રોજેક્ટ ચાલુ થાય એ નહીં થઈ શકે, ત્યાં આગળ તમારે ઉપર નીચે થવાનું ચાલુ થઈ જશે. હવે આનાથી થાય શું કે સેલિંગમાં બી તમારે સ્લો થઈ જશે, ડિસિઝન તમે નહીં લઈ શકો. એ જ વસ્તુ તમને કન્સ્ટ્રક્શનમાં બી ઇફેક્ટ કરશે કે તમારું કન્સ્ટ્રક્શન બી જલ્દી ટાઈમમાં નહીં પતી શકે, પ્લસ એ ખેંચાશે અને એની જે ક્વોલિટી રહી એ મેન્ટેન તમે નહીં કરી શકો. હવે એ મેન્ટેન નહીં થાય તો તમારી રેપ્યુટેશનના ઉપર એ સવાલ આવી જશે કે યાર આ ઉપર નીચે થયું તો નેક્સ્ટ ટાઈમ જે તમારા જે એ પ્રોપર્ટીમાં લોકો રહે છે કાં તો યુઝ કરે છે એ તમને રેફર કરવાનું ઓછું કરશે. બરાબર. સો અમારું જે સોફ્ટવેર રહ્યું એ આ જ બધું જે તમારું વર્કિંગ રહ્યું એને ઇઝી ઓટોમેટ કરે છે. હવે સમજાવું કેવી રીતે. માની લો કે તમે આજે એક પ્રોજેક્ટ મૂક્યું,
હવે એની અંદર તમારે 1000-2000 જેટલી ઇન્ક્વાયરી તો આવે, અલગ અલગ મીડિયમથી આવે છે. એને મેનેજ કરવા માટે અમારું એક સોફ્ટવેર છે. ત્યાં તમારો બધો ડેટા રહે. વર્ષ પછી માની લો કે તમારા સેલ્સ એક્ઝિક્યુટિવ કે જે બી તમે રાખેલો એ માણસ ચેન્જ થઈ ગયો, તો હવે એ ચેન્જ થઈ ગયો, એ તમારો જો ડેટા ના હોય તો શું કરો તમે? બરાબર, એ તો તમારો ખોવાઈ ગયો. હવે એ તમારો ડેટા ગયો તો તમારે ફરીથી સ્ક્રેચથી મહેનત કરવાની, ફરીથી ઇન્ક્વાયરી જનરેટ કરો, બધું કરવાનું. ઇફ એ તમારો ડેટા હોત, તમારે ફેસ્ટિવલ આવ્યું કે લાઈક હવે નવરાત્રી દિવાળી આવે છે, એમાં તમે એમાં ફાયરિંગ કરી દીધું કે અહીંયા આગળ અમે એક ઓફર લાવી રહ્યા છે કે અમારે અહીંયા આગળ સેમ્પલ હાઉસ રેડી થઈ ગયું છે, અમે વિઝિટ કરો, તો તમારું તરત જ સેલિંગ જે રહ્યું એમાં એક બૂસ્ટ મળી જાય. તો જે તમે મહેનત કરીને જે લાયા છે ઇન્ક્વાયરી, અને ફોલોઅપમાં બી ઘણું ઈઝી થઈ જતું હશે. યસ કરેક્ટ. આ જ વસ્તુ કે તમે સમજો કે બીજો પ્રોજેક્ટ લાયા, આ ઇન્ક્વાયરી તમારા જોડે જૂની છે જ નહીં, તો હવે તમે શું કરશો કે તમે એ ડેટાનો યુઝ નથી કરી શકતા. નિકા કેવું થાય કે તમે આગળ 2-3 પ્રોજેક્ટ કરેલા છે, એમાં તમારા હેપી ક્લાયન્ટ છે, તમે એમને ફાયર કરો, 2 મહિનામાં એકવાર ફાયર કરો. એમના રિલેટિવ્સ જે છે જે ઘર લેવાનું વિચારે છે, અને અલગ અલગ સેગમેન્ટના અલગ અલગ પ્રોજેક્ટની જે ઇન્ક્વાયરી હોય તો તમે બીજા પ્રોજેક્ટમાં ડાયવર્ટ બી કરી શકો છો એ ડેટાથી, તમારા સોફ્ટવેરથી. એક્ઝેક્ટલી. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે અત્યારે આપણે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી જોઈ રહ્યા છીએ કે પહેલા આજથી 5 વર્ષ પહેલા 2 BHK 3 BHK પેલા રો હાઉસ હતા, પછી બંગલોઝ છે, બંગલોઝમાંથી વિલામાં ગયા, પછી 2 BHK માંથી 3 આવ્યા, એટલે એક અફોર્ડેબલ માંથી એક મિડ લેવલ લક્ઝરી આવી. અને અત્યારે તો તમે જોઈ રહ્યા છો અમદાવાદ ગાંધીનગરમાં એકદમ સુપિરિયર લક્ઝરી પ્રોજેક્ટ ચાલુ થઈ ગયા છે. તો આ ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે તો એના પાછળ તમારું શું કહેવું છે કે ભાઈ, અને બીજું જે મિડ લેવલના જેટલું સેલિંગ નથી થતું એનાથી લક્ઝરી લેવલનું વધારે સેલિંગ થાય છે, તો એની પાછળ કોઈ પર્ટિક્યુલર કોઈ રીઝન કે અત્યારે જે માર્કેટ પ્રમાણે તો શું કહેવું છે તમારું? સો અત્યારે 3 ટાઈપના આપણે જે તમે જે કીધું એ રીતે કેટેગરી છે. સો મિડ લેવલ અને જે હાઈ સેગમેન્ટ રહ્યો એમાં જે મોસ્ટ ઓફ ધી સેલિંગ થાય છે એ રેફરલ થ્રુ થાય છે. રેફરલ એટલે કે એમાં ક્લાયન્ટ રેફર કરે છે અને એનાથી બી સૌથી વધારે રહ્યું એ ચેનલ પાર્ટનર થ્રુ થાય છે. સો ચેનલ પાર્ટનર અત્યારે મેજર રોલ પ્લે કેમ કરે છે? કેમ કે મેં ફર્સ્ટ જ કીધેલું કે પહેલું છે કે જે બિલ્ડર્સના હવે એટલા બધા ઓપરેશન્સ થઈ ગયું, રેરા બી આવી ગયું, કન્સ્ટ્રક્શનને બી મેનેજ કરવું અને બીજા મલ્ટિપલ ડિપાર્ટમેન્ટ, સો દે કેન નોટ કે એટલો ટાઈમ સ્પેન્ડ કરી શકે કે તમે ક્લાયન્ટને મળો, કરો, તમારી રીચ વધારો, બરાબર, એમનું સર્કલ કેવી રીતે વધારે. જ્યાં ચેનલ પાર્ટનરનું જે મેઇન કામ રહ્યું એ છે કે એ લોકોનું કામ જ એ છે કે આખો દિવસ અલગ અલગ લોકોને મળતા રહે, ઇન્વેસ્ટર્સને મળતા રહે, અને સારા ઇન્વેસ્ટર્સને લોકો મળતા રહે છે, અને એનાથી એમની જે આખું રેફરલ રહ્યું એ વધતું જ રહે છે. અને એનાથી જે એકચ્યુઅલમાં જે બાય કરવા માગે છે ઘરને, એ પહેલા ચેનલ પાર્ટનરને હવે અપ્રોચ કરે છે, અને એ ત્યાં આગળ ચેનલ પાર્ટનર બી હવે એટલા સારા આવી ગયા છે કે જે પહેલા ક્લાયન્ટની નીડને સમજે છે કે એકચ્યુઅલી ક્લાયન્ટને શું જોવે છે, કેવું ઘર જોવે છે, એને કેમ 4 BHK કે 5 BHK લક્ઝરિયસમાં જોવે છે, એને એકચ્યુઅલી સમજે છે કયો એરિયા એના માટે સુટેબલ રહેશે, એના પછી એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ રહ્યું. કેમ કે અમદાવાદમાં બી મેં ઘણું બધું જગ્યાએ જોયું છે સાવનભાઈ કે અલગ અલગ જે માઇગ્રેટ થઈ રહ્યા છે જે સિટી વાઇઝ, તો એમની બી એક ચોઈસ હોય છે. મેં એક નોટિસ કર્યું છે કે જે આજે કાઠિયાવાડથી જે માઇગ્રેટ થયા છે તો એમની પહેલી ચોઈસ નિકોલ, નરોડા, બાપુનગર હોય છે, હંસપુરા છે. જે રીતે ઉત્તર ગુજરાતથી માઇગ્રેટ થયા છે તો એમની પહેલી ચોઈસ વૈષ્ણોદેવી, ગોતા, સાયન્સ સિટી હોય છે. તો અલગ અલગ એ બી પ્રૂફ રીડ કરવા માટે ચેનલ પાર્ટનર કે બ્રોકર કે એ લોકો એને સારી દિશામાં ગાઈડન્સ એને આપી શકે કે તમે ક્યાંથી બિલોંગ કરો છો તો અહીંયા તમે મકાન લો તો તમને વધારે કનેક્ટિવિટી મળશે. એક્ઝેક્ટલી. શાનભાઈ, આપણે રિયલ એસ્ટેટમાં જોવા જઈએ તો આજે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ અત્યારે બહુ ચાલી રહ્યું છે અને અલગ અલગ જે સેગમેન્ટમાં ચાલી રહ્યું છે, જેમ કે રિયલ એસ્ટેટ. મારી પોતાની ચેનલ છે જેમાં આપણા પોડકાસ્ટ કરીએ છીએ, ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડ. એમાં બી અમે પ્રોપર્ટી શોકેસ કરીએ છીએ, અલગ અલગ રીલ્સ બનાવીને. તો આજે યુઝરને કેવું છે, ઘરે બેઠા બેઠા બધી માહિતી મળી જાય. પણ તમારી દ્રષ્ટિએ આ ઇન્ફ્લુએન્સરના ડેટા મેકિંગથી તમારે ઇન્વેસ્ટ કરવું કે બાય કરવું કેટલું જરૂરી છે, કેટલું તમારા ઇમ્પેક્ટથી કે ભાઈ આ ઇન્ફ્લુએન્સરથી જે વિડીયો જોઈને જે ડિસિઝન મેકિંગ કરવું કે આજે કોઈ પ્રોપર્ટી બાય કરવી, તો તમારી દ્રષ્ટિએ શું કહેવા એમાં છે? સો આજના ટાઈમમાં એવું થઈ ગયું છે કે આપણે કોઈ બી પ્રોડક્ટ કે એવું કંઈ લેવું હોય તો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ કે ફોન કાઢીએ, એના પર સર્ચ કરીએ કે લાઈક ઇલેક્ટ્રોનિક્સ બી કંઈ લેવું હોય તો આપણે પહેલાં એને સર્ચ કરીએ
કે આ કઈ બ્રાન્ડનું સારું આવે છે, અત્યારે લેટેસ્ટ કયું છે, એમાં શું ફીચર્સ આવે છે. એ જ રીતે આપણા ઘરમાં આપણી મધર હોય કે સિસ્ટર હોય, એ લોકો બી એવું કરે છે કે ક્લોથિંગ લેવા છે, લેટેસ્ટ ટ્રેન્ડ શું, એ લોકો ઇન્સ્ટા પર જોવે, ફેસબુક પર જોવે, યા તો પછી ફ્લિપકાર્ટ પર જાય, મિંત્રા પર જાય અને એ લોકો લેટેસ્ટ ડિઝાઇનની જોવે. ઇવન અત્યારે જે જ્વેલરી જેવી જે મોંઘી વસ્તુ છે એની બી ડિઝાઇન્સ બી તમે ઓનલાઈન અત્યારે કેરેટલાઇન જેવી બ્રાન્ડ્સ છે એના ઉપર એ લોકો જોવે છે અને એના પછી એ લોકો લેવા માટે જાય છે. એ જ રીતે અહીંયા આગળ જે નોર્મલ બાય ઇન્વેસ્ટર્સ છે એ લોકો બી અત્યારે તમારું ટ્રસ્ટ ફેક્ટર માટે કે તમારું કેટલું બેકગ્રાઉન્ડ છે, તમારું શું લેટેસ્ટ છે, એ પહેલાં ઓનલાઈન સર્ચ કરશે કે તમે એકચ્યુઅલી એક્ઝિસ્ટ કરો કે નહીં. એ માટે એફોર્ડેબલ જે સેગમેન્ટ રહ્યું કે મિડ સેગમેન્ટ હોય કે હાઈ સેગમેન્ટ રહ્યું, એ લોકો પહેલાં જ તમારું ઓનલાઈન જોશે કે કંપનીનું નામ રાખ્યું, વેબસાઇટ છે, પ્રોફાઇલ, ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે કે નહીં, ફેસબુક પ્રોફાઇલ છે કે નહીં, એ જોશે. એના પછી એ તમારું જોશે કે તમારે કેટલા પ્રોજેક્ટ છે નહીં, કે કરંટ પ્રોજેક્ટ કેવો છે. સો એ માટે થઈને ઇફ તમે એફોર્ડેબલ હોવ તો તમારું જે મેક્સિમમ જે સેલિંગ રહ્યું એ તમારું માની લો કે તમારું ઓનલાઈન પ્રેઝન્સથી થવાનું છે, સોશિયલ મીડિયાથી થશે. એટલે તમારે ત્યાં આગળ સોશિયલ મીડિયાની એડ પ્રોપર કરવાની, તમારે એમાં વેબસાઇટ હોવી જોઈએ, તમારા પેજીસને પ્રોપરલી મેન્ટેન કરો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મેં શાનભાઈ એમાં એક વસ્તુ જોયું કે અમે આ ઘણા ટાઈમથી અમે આ પ્રોપર્ટીના રીલ્સ ને બધું બનાવીએ છીએ. અમારે સૌથી વધારે જે રિસ્પોન્સ મળતો હોય તો NRI ક્લાયન્ટનો, કે જે અહીંયા બેસીને ફરી નથી શકતા, બરાબર, ચેનલ પાર્ટનર એટલા કનેક્ટ નથી થઈ શકતા, એ ખાલી સોશિયલી એક્ટિવ છે. તો અમારી રીલ્સ જે રીતે વાયરલ થઈ રહી છે તો એમના સુધી પહોંચે છે અને ત્યાંથી એ બિલ્ડરને કનેક્ટ કરે છે. તો ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ અને જે તમે આજે કીધું કે જે તમે આ રીતે કરી શકો તો ઘણું ઇમ્પેક્ટફુલ થાય છે ડિસિઝન મેકિંગમાં. સો આમાં જ એ જ વસ્તુ રહે કે હવે તમે માનો કે ઘણા એવા હવે યંગ જનરેશન જે છે કે જે આઉટ ઓફ ઇન્ડિયા રહે છે, ત્યાં સારું અર્નિંગ ને થાય છે. હવે એમને અહીંયા ઘર લેવું છે એમના પેરેન્ટ્સ માટે કે એમના પોતાનું માટેનું, તો હવે એ લોકો એ જ કરશે કે ઓનલાઈન જોશે, કરશે, કયું સારું છે, પછી એ લોકો એમને કનેક્ટ કરશે. એટલે જ અત્યારે મિડ સેગમેન્ટ અને હાઈ સેગમેન્ટમાં બી એવું થઈ ગયું છે કે તમારું સોશિયલ મીડિયા કંઈ એડ રન કરવાથી તમારે નહીં આવે, બટ તમારે ત્યાં આગળ તમારી પ્રોપર એક વેબસાઇટ હોવી જોઈએ, તમારું ગૂગલ મેપમાં હોવું જોઈએ, પ્લસ તમારું જે ફેસબુક પેજ છે કે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પ્રોપરલી વેલ મેન્ટેન હોવું જોઈએ અને એના પર તમે એન્ગેજમેન્ટ કરે જતા. ભલે તમારું એવું છે કે લાઇક્સ નથી આવતી કે દેટ ઇઝ સેકન્ડરી મેટર, બટ જ્યારે બી ઓડિયન્સ જોશે તો યસ નાના આનું પ્રેઝન્સ છે કે ધીસ ઇઝ ગુડ પ્રોજેક્ટ, ગુડ બિલ્ડર્સ, તમારી રેપ્યુટેશન ત્યાંથી બિલ્ડ થશે. અને એની જર્ની બી હોય છે, મેં જોયું છે એમનું જે પ્રોફાઇલ હોય છે, ઇન્સ્ટાગ્રામ સમજો કે ફેસબુક સમજો કે એમના વોટ એવર જે બી પોર્ટલમાં હોય છે, વેબસાઇટમાં હોય, એક જર્ની બી એક ડેવલપરે મૂકી હોય છે કે ભાઈ અહીંયાથી અમે સ્ટાર્ટ કરીએ છીએ, આ લેવલે પહોંચ્યા છીએ, એના અલગ અલગ એ લોકો સોશિયલ પ્રેઝન્સ રહેતા હોય છે. તો આજે એ લોકોને ખ્યાલ બી આવે છે કે ભાઈ એ કયા લેવલ પ્રોજેક્ટ કેટલા ટાઈમમાં કમ્પ્લીટ થશે, એમનું શું રેડી છે, સેમ્પલ હાઉસના ફોટોગ્રાફ હોય, વિડીયો હોય. તો એ વાત સાચી છે તમારી કે ઘણું ઇમ્પેક્ટફુલ રહે છે. પણ જે મેઇન આપણો જે ટોપિક છે જેના માટે આજે હું અહીંયા આવ્યો છું કે બિલ્ડ ફોર્મ્યુલા. તો આજે બિલ્ડ ફોર્મ્યુલા જે સોફ્ટવેર છે એ જે રિયલ એસ્ટેટમાં જે પ્રોજેક્ટમાં કઈ રીતે મદદરૂપ થાય છે, તો એની હવે થોડી ડિટેલિંગ માહિતી મળી જાય તો આજે મારા યુઝરને બી એટલો આઈડિયા આવી જાય કે બિલ્ડ ફોર્મ્યુલા કેટલું ઇમ્પેક્ટફુલ છે રિયલ એસ્ટેટ માટે. તો એનું કંઈક તમે બ્રીફ આપો મને. સો બેઝિકલી બિલ્ડ ફોર્મ્યુલા જે સોફ્ટવેર છે એ અમે ફક્ત અને ફક્ત રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે બનાવેલો છે. હવે અમે બીજી કોઈ ઇન્ડસ્ટ્રીને અત્યારે નથી કરતા ટાર્ગેટ. અમારો જે મેઇન આ સોફ્ટવેર જે એટલે ડેડિકેટેડલી એ રીતે બનાવેલો છે કે જે ઇન્ડિયાના જે કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટની જે કામ કરવાની પદ્ધતિ રહી એના બેસિસ ઉપર અમે એને ડેવલપ કરેલું છે. બધું જ ઇનહાઉસ અમે ડેવલપ કરેલું છે. અમારી આખી ટીમ ઇનહાઉસ છે, 45 પીપલની ટીમ છે. અમે અમદાવાદથી એને ઓપરેટ કરીએ છીએ. હવે આની અંદર આપણે જોઈએ તો આ સોફ્ટવેરની અંદર અત્યારે તમારે મલ્ટિપલ વેઝમાંથી ઇન્ક્વાયરીઝ આવતી હોય, એ તમે એક જ પ્લેટફોર્મ પર તમે લાવી શકો કે જેના થ્રુ કે તમારે અલગ અલગ જગ્યાએ લોગિનને રાખવું ના પડે. એક જગ્યાએ ઇન્ક્વાયરી આવી ગઈ એના પછી તમારો જે સ્ટાફ રહ્યો એમને કોલિંગને કરતા હોય. હવે દિવસમાં બસ કહેવાય ને કે 20 30 યા 50 કોલિંગ બી કરે. હવે એમાંથી કોઈ કહે કે કાલે ફોન કરો, કોઈ કહે સાંજે ફોન કરો, કોઈ કહે 5 દિવસ પછી ફોન કરો. કેટલાનું યાદ રાખે? તો એ ફોલોઅપનું જે રિમાઇન્ડર રહ્યું એ અમારું સોફ્ટવેર તમને ઇઝીલી કરી આપે.
તો એ ફોલોઅપનું જે રિમાઇન્ડર રહ્યું એ અમારું સોફ્ટવેર તમને ઇઝીલી કરી આપે કે ઓકે કાલે આને ફોન કરવાનો છે 10 વાગે, તો એને રિમાઇન્ડર ફોનમાં આવી જાય. આપણું જે રીતે એલાર્મ હોય સવારે યાદ કરાવે કે ઉઠી જાઓ, એ જ રીતે આ તમને યાદ કરાવે કે ઓકે 10 વાગે એને ફોન કરવાનો. એના પછી તમે એ ડેટા બી રાખી શકો કે આ ઇન્ક્વાયરીને કયા સીપી થ્રુ એ લાયેલો છે. તો તમે સીપી ને બી કોલ કરીને કહી શકો કે ભાઈ આનું જોઈ લે, એ બહુ ઇન્ટરેસ્ટેડ છે પણ હમણાંથી ખબર નહીં ફોન ને ઉપાડતો, ડાયરેક્ટ એમને કરવાની જરૂર નથી. હા, એ સીપી ને બી કહી દે. એ જ રીતે ઇફ કે તમને દેખાય છે કે ઘણા સીપી બહુ એક્ટિવ છે, તો તમે એ સીપીઓને કંઈક ઓફર આપી શકો. કેટલા સીપીઓને તમે મેસેજિંગ ફાયર કરી શકો કે અમે આ ઓફર લઈ રહ્યા છીએ, કે અમારું આટલા યુનિટ સેલ થઈ ગયા, કે આ પ્રીમિયમ યુનિટ અમારા જોડે ફરીથી રીસેલ માટે આવ્યું. તો આવી એક્ટિવિટી તમારા જો ડેટા છે તો તમે કરી શકો. તમને એવું દેખાય છે કે ઓકે આ સીપી ભલે નવો છે, કે આ સીપીનું ભલે આ એરિયામાં કામ ઓછું હતું કે એ છે, પણ આ અત્યારે બહુ મસ્ત કામ કરી રહ્યો છે, એને 4, 5 પ્રોપર્ટી સેલ કરી દીધી. ઇફ એ ડેટા તમારા જોડે હશે તો તમે એને કહી શકશો કે ચલ તા માટે હું એક્સક્લુઝિવ ઓફર લાવ્યો કે તું હજી મને આટલું સેલ લઈ આપ, હું તને આ બેનિફિટ આપીશ. પછી આજે આ જે સોફ્ટવેરની વાત કરી, તો જ્યારે ફેસ્ટિવલ આવે છે, કઈ ઓફર આવે છે, તો ડાયરેક્ટ તમારે બ્રોડકાસ્ટ બી કરવું હોય એ રહ્યું, તો એ બધી ફેસિલિટી જે આપણે બીડ ફોર્મ્યુલા આપી રહી છે. પણ તમે સમજો કે આજે કોઈ એમ્પ્લોય કે આજે યુઝ કરતો હોય, જે કંપનીનો સેલ્સ હેડ હોય, બરાબર, આજે કોઈ કારણોસર કોઈ એમ્પ્લોય રજા ઉપર છે અથવા કોઈ ફોલોઅપ, મેં જનરલી માર્કિંગ કર્યું છે કે આજે હું સમજી લો હું ઇન્વેસ્ટર છું, હું આજે કોલ કરું છું, બરાબર છે, તો અડધી વખતે કેવું છે કે સાંજે 6 વાગ્યા પછી કોઈ મારો કોઈ કોલ નથી ઉપાડતા, અથવા જ્યારે બિલ્ડર એનું ફોલોઅપ લે છે તો એ એમ્પ્લોય એ જૂઠું બોલવાના ચાન્સીસ વધી જાય છે એના એરિયા, કે સર એને ફોન ના લાગ્યો, કે એને સાહેબ એને ઉપાડ્યો નહીં. તો એ બધું આ સોફ્ટવેરમાં એ ટ્રેક થાય તો બિલ્ડર જોઈ શકે છે. એક્ઝેક્ટલી. સો અત્યારે કેવું થાય કે 2 ટ્રેન્ડ આવે છે. પહેલો એક ટ્રેન્ડ છે કે તમે કીધું એ વાત સાચી, કે તમે સ્ટાફ લઈને બી રાખ્યું છે, અને એ લોકોનું કેવું થાય કે ઓકે ઘરે જતા હોય કે ઘરે પહોંચી ગયા, હવે કંઈક ઇવેન્ટમાં કે કઈ બી એમના ડે ટુ ડેમાં, તો એ ફોન હવે ક્લાયન્ટ કરે છે, પણ ઘણી વાર લોકો જાતે કરીને ના ઉપાડ્યો. તેમાં શું થયું કે તમારો રેપ્યુટેડ ક્લાયન્ટ મીન્સ કે જે રહ્યું તમારી બ્રાન્ડનું, એ હેમ્પર થાય છે કે સાલું આ તો કેવું છે કે સાંજે તો રિસ્પોન્સ જ નહીં હોય. નાની વાત કે કહેવાનું કે સાહેબ મારે આ વસ્તુની ઇન્ફોર્મેશન લેવી હતી, એ બિલ્ડરને ના ખબર હોય. હા, અને એ ના ખબર પડે. સો આમાં કેવું થાય કે આપણે સોફ્ટવેરમાં એટલે જ એવું રાખ્યું છે કે ફોલોઅપ આજે સ્કેડ્યુલ કર્યો, શું વાતચીત થઈ એ બી અંદર એને નાખવાનું રાખ્યું છે. એટલે તરત જ એ ક્રોસ વેરીફાઈ કરવા જાય ને બિલ્ડર, તેમને ખબર પડી જાય કે ના આ જે મારો માણસ સ્ટાફ રહ્યો એ સાચું બોલે છે કે નથી. બીજું એક ક્રાઇટેરિયા હવે એવું થાય છે કે ઘણા બિલ્ડર્સ સોલ સેલિંગમાં આપે છે. યસ. તો હવે સોલ સેલિંગમાં આપે, બટ તમે એ નથી જોતા કે માર્કેટિંગનો લીડ લાવવાનો જે ખર્ચો રહ્યો, જે સ્પેન્ડ રહ્યો, એનો તો બિલ્ડર જ આપે છે, બરાબર. તો હવે એ તમે ખર્ચો કર્યો, એનાથી તમારી 500, 1000 જે ઇન્ક્વાયરી, હવે એ શું કરે સોલ સેલિંગ વાળા જે સ્ટાફ, એ એમની એક્સેલ કાં તો એમના કોઈક અલગથી કંઈક સોફ્ટવેર કે એમના જોડે જે બધી ઇન્ક્વાયરી CRM એક અલગ પ્રકારનું આવી રહ્યું, એ અલગ રાખે કાં તો એમના જોડે જ રાખે ઇન્શોર્ટ, બરાબર. એ હવે તમને આપતા નથી. તમે માની લો કે તમે એવું રાખ્યું, હવે પહેલી એવું એમાં બી એવું થાય કે ઓકે એનું 6 મહિના રિઝલ્ટ ના આવ્યું કે ના બરાબર આવ્યું, તો તમારે એના જોડે ઇફ તમારો જે એગ્રીમેન્ટ હોય એને એન્ડ કરવો હોય તો શું થાય કે તમારી બધી ઇન્ક્વાયરી જતી રહી, તમે ઝીરો, તમારે ફરીથી સ્ક્રેચથી ચાલુ કરવાનું. જે તમારા માટે સૌથી મોટો હેડેક, પૈસા બી ગયા, ટાઈમ બી ગયા, અને રિઝલ્ટ બી ગયા. ડેટા જે આપણે નહીં કહેતા સેલ થવાનો બી ચાન્સ એટલો વધી જાય છે. એ તો બટ ઓબ્વિયસ છે કે ડેટા તમારે જો છે ને એ તો એ ડેટાને લઈને જતો રહેશે. બીજું ક્રાઇટેરિયા એવો આવ્યો કે ચલો તમે સોલ સેલિંગ રાખો, એનું રિઝલ્ટ સારું આવે છે, બટ એ તમને નથી ખબર કે કેટલું સારું. કેમ? તમારા ત્યાં 100 ઇન્ક્વાયરી આવી, 100 ઇન્ક્વાયરીથી ઘણીવાર એવું થાય કે પેલાને કંઈક બજેટમાં ના સેટ થતું હોય, કાં તો પછી એને પ્રોપરલી અહીંયા આગળ જે લેઆઉટ હતું એ ના સેટ થયું, બટ તમારી ટીમ ત્યાં સોલ સેલિંગની જે ટીમ બેઠી છે એ પ્રોજેક્ટમાં, એ વધારે એફર્ટ નહીં લગાય. ઓકે, એ કહેશે પેલા કીધું ઓકે નહીં સેટ થતું, તો એ શું કરશે 10 દિવસ પછી, 15 દિવસ પછી કે મહિના પછી એ એને બીજા પ્રોજેક્ટમાં ડાયવર્ટ કરી દેશે કે સાહેબ ઓકે તમને આના સેટ થયું, તો એનો બીજો જે માણસ રહ્યો એ સોલ સેલિંગ વાળો જે પર્સન છે એનો ડેટા એના CRM-માં છે, તો એની બીજી બેકએન્ડ ટીમ હશે કે એ એને તરત કોલ કરવા લાગશે કે સાહેબ તમને ઇન્ક્વાયરી તમે આ પ્રોજેક્ટમાં મળેલા છો, એમાં આ માણસને મળે, તમને ત્યાં ના સેટ થયું, તો એવો પ્રોજેક્ટ અમારા જોડે અહીંયા છે, તમે અહીંયા આવી જાઓ. તો આ શું થયું, જે બિલ્ડરે પૈસા ખર્ચીને મહેનત કરીને એને રેપ્યુટેશન જે ઇન્ક્વાયરી લાવ્યો
એ બીજા બિલ્ડર એ જે સીપી રહ્યો સોર્સિંગ એ બીજા જગ્યાએ ડાયવર્ટ કરી દે, તો એનો તો મફતમાં ધંધો થાય. એ પાછો એને એ તમારા પૈસાથી લીડ લાવ્યો, એને બીજે ડાયવર્ટ કરી અને એ કમાય છે. અહીં તમારા જોડેથી બી ટકાવારી લે, બીજા જોડેથી બી લે. હા, અને એક બીજી વાત કહું, બિલ્ડ ફોર્મ્યુલા એવું સાઉન્ડ બી કોઈ એવું ડિઝાઇન કર્યું છે બિલ્ડર માટે કેટલું સિક્યોર છે. બીજી મોર ઇમ્પોર્ટન્ટ વાત કે આજે કોઈ કસ્ટમર લઈ લે છે એના ત્યાં ફ્લેટ બિલ્ડર પાસે, તો આજે બિલ્ડ ફોર્મમાં લીડ આવી, એને ફોલોઅપ કર્યું, તમે આખું હાયરાર્કી ક્રિએટ થઈ, એનું ક્લોઝિંગ થયું, પછી એના પેમેન્ટ પ્લાન એનું કંઈક એવું તમે કેટેગરી બનાવી હોય, પછી એ કેટલું સિક્યોર છે બિલ્ડર માટે કે જે પ્રાઇવસી માટે, તો એનું કંઈક થોડી માહિતી આપો તમે. સો બેઝિકલી અમારા જે સોફ્ટવેર રહ્યું એ પહેલાં તો અમે પ્રોપરલી એક જે સર્વર્સ કહેવાય એ અમે લોકલી અમારા કોઈ ઓફિસીસમાં કેવું નથી. અચ્છા. ઘણા અમારા કોમ્પિટિટર્સ જે એ શું કરે, એ તમને કહેશે બટ એમની એક અલગ એન્ટિટી બનાવેલી હોય, એને છે ને બધો ડેટા એક સાથે એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ એને રાઇટ્સ આપણે કાઢી શકીએ. પ્લસ એને નંબર 10 ડિજિટના આખા ના દેખાય, એને એ એક ઇન્ક્વાયરી અંદર ઓપન કરે પછી એ 10 ડિજિટનો નંબર દેખાય, તો શું થાય કે એને એ ડેટા લેવો તે ઇઝીલી લઈ ના શકે. બરાબર. એટલે તમારે નીકળી ગયું. ઇવન તમારે એનાથી બી સ્ટ્રોંગ કરવું હોય તો તમે એક IVR કરીને ફેસિલિટી આવે કે જેનાથી કોલિંગ એના થ્રુ થાય. એમાં કેવું થઈ જશે કે એ તમારા સ્ટાફને નંબર મળશે જ નહીં. બરાબર. એને કોલ કરો ને એના પર ક્લિક કરશે એટલે ડાયરેક્ટલી કોલ થઈ જશે, તો એ તમારા સ્ટાફને નંબર મળશે જ નહીં. એવી બી એક ફેસિલિટી આવે, બટ એમાં તમારે એક એડ ઓન IVR તરીકે લેવું પડે અને તમે એને ઉપયોગ કરી શકો છો. બરાબર. બીજું રહ્યું કે બીજું તમે પૂછેલું કે કેવી રીતે આ બધાને અંદર મેનેજ કરી શકે પેમેન્ટ પ્લાન્સ. તો અમારા જોડે એને કહેવાય મેમ્બર્સ રાઇટ્સ અને રોલ્સ ને મેનેજ કરવું, એની પરમિશન્સ મેનેજ કરવી. તો આપણા જોડે એવી ફેસિલિટી છે કે ઓનરને બધો ડેટા દેખાય, તમારા સેલ્સ વાળાને ખાલી લીડ આવી અને બુક કર્યું, કઈ પ્રોપર્ટી બુક કરી એટલો જ દેખાય. તમારું જે પેમેન્ટ કલેક્શન વાળી જે ટીમ રહી એમને કેટલામાં લીધું, એમના શું હપ્તા આવી ગયા હતા એ એમને એટલું દેખાય. તો એવું આપણે ડાયનેમિકલી કોને કેટલું દેખાવું જોઈએ એ આપણે પરમિશન્સ થ્રુ મેનેજ કરી શકીએ. અને બિલ્ડરને કેવું છે મંથલી ક્વાર્ટરલી રિપોર્ટ દેખવો સેલ્સનો કે ભાઈ આટલું આજે બુકિંગ આવ્યું છે, સમજો કે ફેસ્ટિવ સિઝનના નવરાત્રી હવે આવી રહ્યા છે, તો નવરાત્રીમાં પહેલા નોરતે બુકિંગ કર્યું તો આટલા ટાઈમમાં આટલું એનું પેમેન્ટ આવી ગયું, એના નેક્સ્ટ ફેઝમાં આટલું પેમેન્ટ એમના પાસેથી લેવાનું છે. તો આજે એમનું ક્વાર્ટરલી એમને જોવું હોય ચાર્ટ બનાવીને, મંથલી જોવું હોય, એમને કંઈક સેલ્સ ટીમને નક્કી કરવું હોય, તો એ બધું ઇઝીલી આમાં થઈ શકે છે બિલ્ડ ફોર્મ્યુલા. ડેફિનેટલી. અત્યારે એ જ છે કે લોકોનું બી એક માઇન્ડસેટ છે, બરાબર. આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બિલ્ડર્સનું એવું માઇન્ડસેટ હોય કે અરે અમે આ એક્સેલમાં કરીએ છીએ, શું જરૂર છે સોફ્ટવેર લેવાની. બટ એમાં જે એક મેઇન રોલ પ્લે કરે છે જે છે એનાલિટિક્સ કે રિપોર્ટ્સ. કેમ કે ઓકે તમે એ ડેટા એક્સેલમાં રાખો છો, એ જ વસ્તુ તમે સોફ્ટવેરમાં બી રાખી શકો, બટ સોફ્ટવેરમાં તમે રાખશો તો ઘણી જગ્યાએ કે તમને જે ઓટોમેશન્સ છે એ તમને કરી આપી, તમને રિપોર્ટ્સ આપીએ છીએ, તમારે ઇનસાઇટ્સ આપીએ કે તમને દેખાય છે કે આખા વર્ષમાં કયા મહિનામાં તમને ઇન્ક્વાયરી વધારે આવી, કયા સોર્સમાંથી વધારે આવી, કે ફેસબુકથી આવી, ઇન્સ્ટાગ્રામથી આવી, બેનર એડથી આવી, વોકિંગથી આવી, માર્કેટિંગથી આવી, વોકિંગથી આવી કે ચેનલ પાર્ટનરથી, એ તમને ડેટા મળી રહે. પછી એના પછી તમારે પેમેન્ટ કલેક્શનમાં બી મદદરૂપ થાય છે કે મારું કેટલું પેમેન્ટ કલેક્શન દર મહિને કરવાનું છે અને એમાંથી કેટલું થાય છે. ઘણીવાર એવું થાય કે સેલ્સ ટીમ છે ને ખાલી નવા ક્લાયન્ટો લાવવા મારે કલેક્શનમાં રહી જાય છે પાછળ. એ બહુ મોટી તકલીફ અત્યારે થઈ ગઈ છે, કેમ કે બિલ્ડર જ્યારે એ હેડેક લેવા માંડે છે તો આજે એ જગ્યાએ આ બધા સોફ્ટવેરનો મેજર રોલ આવી જાય છે, કેમ કે જાતે હેડેક લેવો નથી પડતો અને એ સોફ્ટવેર જે બીજા 5 જણનું કામ એક સોફ્ટવેર કરી લે છે. તો મારો ક્વેશ્ચન એ જ હતો કે જે બિલ્ડ ફોર્મ્યુલા આ બધી સોલ્યુશન આપે છે, તો તમે કીધું આપે છે, તો મારે હવે એક નવો ક્વેશ્ચન છે તમારા માટે કે તમે આ બિલ્ડરનું તો સોલ્યુશન લાવી લીધું કે ભાઈ સેલ્સનું લાવી લીધું, એમનું કલેક્શનનું લાવી દીધું, પણ અત્યારના સમયમાં મેજર રોલ જે લક્ઝરી સેગમેન્ટ અને મિડ સેગમેન્ટ જે આપણે આગળ બી વાત કરી, તો ચેનલ પાર્ટનરનો અને બ્રોકરનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે. કેમ કે આજે કેવું છે કે આજે સમજી લો કે વૈષ્ણોદેવી, સિલચ, શેલા, ગિફ્ટ સિટી, હવે બિલ્ડિંગો એટલી તેજીથી ડેવલપ થઈ રહી છે, બધા વોકિંગ નથી કરી શકતા કે ભાઈ ગાડી લઈને અહીંયા સાયન્સ સિટી રહે છે તો સ્પેશિયલ ગિફ્ટ સિટી જોવા જઈ શકે. તો આજે એ લોકો ચેનલ પાર્ટનર જ એને ગાઈડ કરશે, બરાબર. તો ચેનલ પાર્ટનર માટે, બ્રોકર માટે કઈ તમે બિલ્ડ ફોર્મ્યુલા કઈ ડેવલપ કરી રહ્યું છે,
એનું કોઈ સોલ્યુશન છે તમારા જોડે? તો એની થોડી કંઈક માહિતી આપો. અમે અત્યારે એક જે બિલ્ડર્સ રહ્યું કે તમે આ રીતે કીધું કે જેના આવા હાઈ એન્ડ પ્રોજેક્ટ્સ કે મિડ સેગમેન્ટ પ્રોજેક્ટ્સ રહ્યા અને એમના આ જે પ્રોજેક્ટ્સ જે રહ્યા એ મેજરલી સીપી થ્રુ વેચાઈ રહ્યા હોય કે એવું છે એવું સેગમેન્ટ, એમના માટે અમે ડેડિકેટેડલી એક નવું સોફ્ટવેર લાવી રહ્યા છીએ અને એ અમારા જોડે છે કે જેમાં એ લોકો સીપીને મેનેજ કરી શકશે અને એમાં એમનો ડેડિકેટેડલી અમે સીપી એપ બનાવીને આપીએ છીએ. દરેક મોબાઈલ એપ્લિકેશન તમે બનાવીને આપી શકો. એટલે કે ફોર એન એક્ઝામ્પલ એક બિલ્ડર છે, બિલ્ડરનું નામ છે A to Z, બરાબર? હવે A to Z કરીને એક બિલ્ડર છે, એનો એક અમે એક એપ બનાવી દીધો કે એ બિલ્ડરનું નામ હોય A to Z બિલ્ડર્સ ચેનલ પાર્ટનર એપ. યસ. એ એપ બનાવીને અમે તમને પ્લે સ્ટોર ને એન્ડ્રોઇડ અને iOS બંનેમાં તમને લોન્ચ કરીને આપીશું. સરસ. હવે એનાથી શું થશે તમારે કે તમારે એ ચેનલ પાર્ટનરને તમારા પ્રોજેક્ટની કોઈ બી માહિતી આપી એના ફોનમાં આવી ગઈ. બરાબર. એને એ ફોન થ્રુ એ ચેનલ પાર્ટનરને કોઈ ક્લાયન્ટને બતાવવું હોય, બ્રોશર બતાવવું હોય, એનો હવે ફોલ્ડેબલ ફોન બી લોકો રાખતા થઈ ગયા, ટેબ્લેટ રાખે, તરત જ આ જો ટેબ્લેટમાં એને બતાવી દીધું, આ બ્રોશર છે, આ ઇમેજીસ છે, આ એમનું લેઆઉટ છે, આ કરંટ અવેબિલિટી ઓફ ધી પ્રોપર્ટીઝ થઈ ગયું, આ કરંટ તમારે જે બી નવું ઓફર્સ હોય, એનાઉન્સમેન્ટ હોય, એ તમે આપી શકો. તો આવા જે લક્ઝરિયસ ક્લાયન્ટ હોય એમના માટે બહુ હેલ્પફુલ થાય. બીજું રહ્યું કે જેના બહુ જ બધા મલ્ટિપલ પ્રોજેક્ટ્સ છે, 5-6 થી પ્રોજેક્ટ વધારે છે, તો હવે તમે ઇફ ચેનલ થ્રુનું ચેનલ પાર્ટનરની જે એક આખી કમ્યુનિટી બનાવવા માંગતા હોય તો હવે તમે 10, 15, 20 એન્ટરટેન કરી શકો. પણ હવે એનાથી વધારે તમારે 500, 1000 જેવા ચેનલ પાર્ટનરનું કનેક્શન બીજી સિટીના બી લાવવા હોય એક જ પ્લેટફોર્મ ઉપર. યસ. તો તમે આ એપનો મદદરૂપ થઈ શકો છો કે તમે જે રીતે કીધું NRI નું હોય યા તો રાજકોટ, સુરત કે એવા કોઈ રહ્યા એ માઇગ્રેટ થવા અહીંયા માંગતા હોય તો આ એપ હોય તમારું, તો એના થ્રુ તમારે ચેનલ પાર્ટનરને કઈ બી એનાઉન્સમેન્ટ, ઓફર કમ્યુનિકેટ કરે ઈઝી થઈ ગયું. એટલે હું સમજી શકું કે સુરતમાં કોઈ બ્રોકર હોય, બ્રોકર એસોસિએશન હોય, ડેવલપર હોય અને એમને ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરવું છે તો એક માણસને લાવવાની જરૂર નથી કે જ્યારે તમે આવું સોફ્ટવેર બનાવીને આપ્યું હોય તો તમારો પ્રોજેક્ટ એ ત્યાં એને બતાવી શકે અને અહીંયાથી મેનેજ કરી શકે. કરેક્ટ. તો આ એક ચેનલ પાર્ટનરનો એપ થયો. એમાં સિમ્પલ છે, ફોન નંબર નાખ્યો, લોગિન થઈ ગયો, OTP, એના પછી એ પ્રોજેક્ટ મલ્ટિપલ જેટલા બી પ્રોજેક્ટ રહે એ બિલ્ડરના એ બધા પ્રોજેક્ટને જોઈ શકશે. આ જ વસ્તુ હવે તમારો જો આટલો ડેટા થયો તો હવે આ જે તમારે ચેનલ પાર્ટનર ડેટા એમાં તમે એમને કંઈક બી ઓફર્સ હોય કે એટ્રેક્ટિવ કંઈક ક્રિએટિવ્સ આપવા છે કે ચલો કે તમે એવું માનો છો કે હવે બધા સીપી એમના કંઈક ક્રિએટિવ ના બનાવી શકે, તો તમે તમારી કંપનીનું એક ક્રિએટિવને આપ્યું, એ ક્રિએટિવ ત્યાં તમે અપલોડ કરી નાખો. તો અમે શું કરીશું કે તમારી કંપનીનું નામ એ મીન્સ કે ચેનલ પાર્ટનરની કંપનીનો લોગો અને એનું નામ અને એનો ફોન નંબર એવું ક્રિએટિવ ઓટોમેટિકલી એમાં સોફ્ટવેર બનાવીને ડાઉનલોડ કરીને આપી દેશે. અચ્છા. તો 1500 તમારા જે બ્રોકર રહ્યા એમને ઇન્ડિવિજ્યુઅલી એક ડાઉનલોડ કરીને એડિટ એટલે હું જોઉં છું ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જે સોશિયલ મીડિયાની પોસ્ટ આવે છે એ બી એને એડિટ કરવી નહીં પડે. બિલ્ડરે જે ફોટો આપ્યો છે એમાં બ્રોકરનું નામ, એમનું નંબર એ રેડીમેડ ડાઉનલોડ ત્યાંથી કરી શકશે, ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જશે. બરાબર. તો હવે કેવું છે એ બ્રોકર્સ જે રહ્યા કે ચેનલ પાર્ટનર એ એમના જે બી હોય વોટ્સએપ ગ્રુપ એ જ્યાં બી માર્કેટિંગ એ કરતા એ કરશે તો તમારું બી માર્કેટિંગ થયું, ચેનલ પાર્ટનર માર્કેટિંગ થયું અને એમની ઓડિયન્સ તરત જ રિલેટ કરી શકશે કે ચલો કે આ પ્રોપર્ટી સારી છે. એટલે કેવું થયું કે અહીંયા ચેનલ પાર્ટનર બી બહુ એફિશિયન્ટ થઈ ગયા, પ્લસ તમારું બ્રાન્ડિંગ બી વધી ગયું એમના ઓડિયન્સ નથી આવે. એ ઓડિયન્સ છે ને તમારું નામથી તમારી વેબસાઇટ ઉપર યા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર તરત આવી શકશે. તો આ રીતે મદદરૂપ થાય છે. અને એક બીજી વસ્તુ કે મેં એક પોઈન્ટ જોયો છે, તમે આ બહુ હેલ્પફુલ થવાનો છે, તમે જે આ સોફ્ટવેર બનાવ્યા છે બધા ચેનલ પાર્ટનરને. આજે ચેનલ પાર્ટનર પહેલા જે માહિતી લઈ જાય છે બિલ્ડરફાઈ પ્રોજેક્ટની, પછી એ એના ગ્રુપ્સમાં ચાલુ કરે છે બ્રોડકાસ્ટ કરવાનું કે કોઈને આ રીતની પ્રોપર્ટી લેવી હોય તો સારી ઓફર આવી છે. પણ આ સાઈડ જે બિલ્ડર એના પોતાની સેલ્સ ટીમ હોય છે, વોકિંગથી કોઈ ફ્લેટનું ક્લોઝિંગ થાય છે તો એમના નંબર, ધારી કે 100 ફ્લેટની સ્કીમ છે અને બિલ્ડરે 100 ઓપન છે, પણ આજે 101 નું બુકિંગ થયું, 501 નું બુકિંગ થયું, 801 નું બુકિંગ થયું. હવે ચેનલ પાર્ટનર નથી, ચેનલ પાર્ટનર ભાઈ કસ્ટમર છે જેને પેન્ટ હાઉસ લેવું છે તો એ એપમાંથી જોઈ શકશે કે આ બિલ્ડરનું ઓલરેડી વેચાઈ ગયું છે કે નહીં. એક્ઝેક્ટલી. હા. એટલે એની અંદર તમે પ્રોપર્ટીની અવેબિલિટી કહેવાય, એ યુનિટ કેટલા અત્યારે અવેલેબલ છે તરત જોઈ શકો. પેલું શું થાય કે
ઘણીવાર મિસકમ્યુનિકેશન થઈ જાય કે વારે ઘડીએ શું થાય, પેલા ચેનલ પાર્ટનરના એ સેલ્સ પર્સન મીન્સ કે એ પ્રોજેક્ટમાં કયો સેલ્સ પર્સન બે એને વારે ઘડીએ ફોન કરીને પૂછપૂછ કરવું પડે 5 મિનિટ, ભાઈ આ જોજે ચોથા માળે છે, છઠ્ઠા માળે છે. એમને પેલો લાયો હોય કસ્ટમર પેન્ટ હાઉસ અને ત્યાં જાય તો પેન્ટ હાઉસ તો વેચાઈ ગયું હોય. બરાબર. તો એ શું, એ માથાકૂટ ના રહે, તરત જ જોઈ શકે કે ઓકે પેન્ટહાઉસ છે નથી, આ ફ્લોરનું યુનિટ છે કે નથી, તરત જ જોઈ શકશે. અને જેવું એને કહ્યું કે ઓકે ક્લાયન્ટ મને ચેનલ પાર્ટનરને કંઈક નાનું એવું ટોકન આપે છે કે રેડી છે, તો પેલો તરત ત્યાં જઈને કહી શકે બિલ્ડરને કે ભાઈ આ કન્ફર્મ છે, તું આને પ્રોપર્ટીને હોલ્ડ કરી નાખ, હોલ્ડ કરી દે. બરાબર. તો ઓટોમેટિકલી એ એપની અંદર બીજા ચેનલ પાર્ટનરને એ યુનિટ દેખાતી બંધ થઈ. અને ચેનલ પાર્ટનરના બી પેમેન્ટ પ્લાન્સ એના પર્સનલ પ્રોફાઇલમાં દેખાશે. હા, એ અમે ધીરે ધીરે, એ બી અમારો સેકન્ડ પ્લાનિંગ છે, બટ એ ઇનિશિયલી અમે એ નથી, પણ અમે એને લાવવાના છીએ આગળ ફ્યુચરમાં, કે એના પછી ચેનલ પાર્ટનરનું એને દેખાશે કે કેટલી ડીલને ક્લોઝ કરી અને એનું શું બી પેમેન્ટનું જે ટર્મ્સ હોય એ બિલ્ડર જોડે રાખ્યું હોય એ એને દેખાતી થઈ. તો અત્યારના સર્વે પ્રમાણે હું સાવનભાઈ કહી શકું છું કે બિલ્ડર જ્યારે એક ટ્રેડિશનલ પદ્ધતિથી બ્રોકર જોડે જોડાયેલા હતા, પણ તમે આજે એક સોલ્યુશન આપ્યું, કેમ કે આજે ઇમ્પોર્ટન્ટ જે આપણે જોઈએ છીએ અત્યારે સોની વાળા જે રીતે શાર્ક ટેન્ક ઇન્ડિયા શો લોન્ચ કર્યો, તો એનું એક મેઇન પ્લેટફોર્મ હતું કે તમે સોલ્યુશન શું આપો છો. આજે સર્વિસ બેઝ તો ઘણી બધી કંપનીઓ હોય છે કે જે આની સર્વિસ આપતી હોય, પણ તમે સોલ્યુશન શું આપો છો. તો હું એક એવું કહી શકું જે મારા યુઝરને, જે બિલ્ડર્સને અને બધાને, કે બિલ્ડ ફોર્મ્યુલા એક રિયલ એસ્ટેટને એક સારું સોલ્યુશન આપવા જઈ રહી છે, જે બિલ્ડર માટે અને બ્રોકર માટે. તો મેં આજ પહેલી ફેર જ સાંભળ્યું કે જે આ રીતનું કંઈક સોફ્ટવેર કોઈ કંપની ડેવલપ કરી રહ્યું છે, જે બિલ્ડરને બી હેલ્પફુલ રહે અને ચેનલ પાર્ટનર બી હેલ્પફુલ રહે. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ હતો કે ચલો આ તો બિલ્ડરનું થઈ ગયું, ચેનલ પાર્ટનરનું થઈ ગયું, સેલ્સનું થઈ ગયું, હવે આજે કન્સ્ટ્રક્શનના રિલેટેડ ઉપર આવીએ કે આજે બિલ્ડર જ્યારે કન્સ્ટ્રક્શનનું જોઈ રહ્યો હોય, જે કોન્ટ્રાક્ટર એજન્સી છે, જેની પરચેસ ટીમ છે, જે આજે સ્ટીલ મંગાવ્યું, માલ મંગાવ્યું, કન્સ્ટ્રક્શન કયા લેવલનું કામ થયું, ક્રેનનું કામ છે, સિમેન્ટનું કામ છે, તો કન્સ્ટ્રક્શનનું જે મટીરિયલ પરચેસ, એ બધા માટે બિલ્ડરના બિલ્ડ ફોર્મ્યુલા કઈ રીતે ઉપયોગી છે, તો એની થોડી માહિતી આપો મને. અમારા જોડે બિલ્ડર્સ માટે યસ, કન્સ્ટ્રક્શન માટેના બી બધા સોલ્યુશન છે. સૌથી પહેલા એક આપણે વાત કરીએ તો છે મટીરિયલ મેનેજમેન્ટ. સો એની અંદર સૌથી પહેલા તમારું પ્રોક્યોરમેન્ટ આવે, કે તમારે સૌથી પહેલા પરચેસ રિક્વેસ્ટ જનરેટ કરે. હવે સાઇટ ઉપર કેવું કે સિવિલ એન્જિનિયર એવરીડે કામ કરે અને તરત કંઈક માલની જરૂર પડી, તો એને કહેવાય પરચેસ રિક્વેસ્ટ અને નાખ્યું, તો અત્યારે કેવું ચિઠ્ઠી બનાવે કે ફોન ઉપર કહેતા હોય, કાચું બિલ લેતા હોય પછી. ના, એ આ તો એની પહેલા હા, કે સાઇટ એન્જિનિયરને કીધું કે અરે 2 દિવસ પછી ટાઇલ્સ લગાવવાની, આ ટાઇલ્સ ખૂટે છે, એનો ઓર્ડર હવે કરી નાખો. તો હવે એ કેવું કે ફોન ઉપર કે હવે એનો પરચેસ મેનેજર જે રહ્યો ભૂલી જાય માલ મંગાવવાનો, તો શું થયું, 2 દિવસ કામ અટકી ગયું. આની જગ્યાએ એપમાં રાખી દે, તરત જ પરચેસ મેનેજરને નોટિફાઈ થવા લાગે કે આ મારે કરવાનું છે, અપ્રૂવ કે મારે માલ મંગાવવાનું. તો એ તમારું જે આખું પ્રોક્યોરમેન્ટ કહેવાય કે માલ મંગાવવાનું, એમાં તમે પરચેસ રિક્વેસ્ટ, પછી તમે પરચેસ ઓર્ડર એમાં મેન્ટેન કરી શકો. જેવું તમે એમાં ક્રિએટ કર્યો, ફટાક લઈને તમે એને વોટ્સએપ, ઈમેલ, જે સપ્લાયર હોય એને પહોંચી છે, બરાબર. પછી જ્યારે તમારો માલ આવે છે સાઇટ ઉપર, ત્યારે બી જ્યારે GRN આપણે એને ચલાણ કહીએ ગુજરાતીમાં, એ ચલાણ જેવું ઇન્સર્ટ કરશે ને એવું તરત એ નોટિફાઈ થઈ જશે સપ્લાયરને કે ભાઈ આમાંથી આટલો માલ તમારો વ્યવસ્થિત આવ્યો હતો, આટલો ખરાબ આવ્યો ને આટલો તો મને મળ્યો જ નથી. એટલે પાછળથી મન દુઃખ ના થાય સપ્લાયર જોડે ક્યારે કે તમે મને એ વખતે કીધું હોત, કે મને પહેલા કીધું તો હું બીજો માલ મંગાવી દેત, કે હું તમારો એટલાના પૈસા ના લે, ઇન્વોઇસ સાહેબ હવે બની ગયો, હવે મને આપી દો ને, એવું બધું માથાકૂટ ના આવે. એક ટ્રાન્સપરન્સી થઈ જાય તમારે સપ્લાયર જોડે. અને ઘણીવાર અમુક સપ્લાયર જે નથી સારા, વ્યવસ્થિત નથી માલ આપતા, તો એમનું ત્યાં આગળ ટ્રાન્સપરન્ટલી તમે એને કહી દીધું. કેમ કે અમે જ્યારે ચલાણ ડિલિવર થાય છે ને, ત્યારે અમે વ્હીકલના ફોટો, મટીરિયલના ફોટો, ડેમેજ મટીરિયલના ફોટો એ બધા એમાંથી અપલોડ કરી શકે, સોફ્ટવેરમાંથી, ફોનમાંથી, એપ્લિકેશનમાં ચલાણ નંબર નાખો, મટીરિયલના ફોટો નાખો, ઇમેજ નાખો, એક આખું ચલાણ ઇન્સર્ટ કરી શકે, વિધિન 1 મિનિટે ઇન્સર્ટ કરી શકે છે. અને એ જેવું એનો મેનેજર, પ્રોજેક્ટ મેનેજર એને જોઈ લે ચલાણને અને અપ્રૂવ કરે, એવું એ રિપોર્ટ સપ્લાય એને ફાયર થઈ જાય. અચ્છા. તો તમારી માથાકૂટ જ જતી રહી, પાછળથી મગજમારી કરવાની જ ના રહે સપ્લાયર જોડેથી કે ભાઈ ત્યાં આટલો માલ મોકલ્યો, આ બરાબર નથી. એ બધો રિપોર્ટ 1 સેકન્ડમાં પહોંચી ગયો, બરાબર. આ જ રીતે તમારે જ્યારે સાઇટ ઉપર કોઈ માલ સામાન લેવા આવે, હવે કેવું હોય કે સાઇટ ઉપર તમે એક સ્ટોર બનાવે, બિલ્ડર એક સ્ટોર બનાવે. હવે એનું મેનેજમેન્ટ એક બહુ હોય, કેમ કે ઘણીવાર નળ, ટ્યુબલાઇટ્સ કે જે ઇલેક્ટ્રોનિક્સ જે રહ્યું કે લાઇટ્સ ને બહુ મોંઘી બી હવે આવે, તમારે સ્ટ્રીટ લાઇટ જે કોમનમાં લગાવો,
તો એવી ઘણી બધી વસ્તુઓ રહે, એ શું થાય કે તમારી ચોરીઓ થતી હોય કે મિસપ્લેસ થઈ જાય કે જાતે કહીને વધારે લઈ ગયો ને કે અરે નાના હું તો નથી લઈ ગયો, એવું થતું હોય. પણ એના લીધે બિલ્ડરને મોટો લોસ થાય કે બિલ્ડરને અત્યારે એ લાગતું હોય કે આ ઠીક છે નાનું મોટું. એટલે એક પેલું સુપરવાઇઝરને ગોડાઉન આપેલું હોય છે કે ભાઈ માલ મટીરિયલ તારે અહીંયાથી રાખવાનો અને એ ટ્રેડિશનલ પદ્ધતિથી મેનેજ થઈ શકે. તો આ એક થોડું સ્માર્ટલી કરી શકે અને એની નજર એન્જિનિયર ઉપર બી રહે, પછી કોન્ટ્રાક્ટર ઉપર હોય, સુપરવાઇઝર હોય, ને બિલ્ડર તો ત્યાં ઘરે બેસીને બી જોઈ શકે. બટ ઓબ્વિયસ છે, ઘણીવાર આવું તમે આ જે કીધું એમાં એવું બી થતું હોય, અત્યારે પ્રાઇસ વધી ગઈ પણ ભૂલથી ઓર્ડર વધારે અપાઈ જાય, તો શું થાય કે તમને કેટલું મોટું નુકસાન થઈ ગયું. સ્ટીલ ની એવી વસ્તુ છે કે જેમાં તમને અત્યારે રહી ગયું, માઇન્ડમાંથી સ્લીપ થઈ ગયું અને તમે તમારો જે સ્ટોક પડ્યો છે અને તો બી તમે વધારે ઓર્ડર કરી દીધો તો તમારે કેટલું મોટું નુકસાન થાય. તો એ તમને કરંટ સ્ટોક તમારા ફોનમાંથી તમે જોઈ શકો કેટલો મટીરિયલ અત્યારે તમારી જોડે અવેલેબલ છે, તો તમે એ પ્રમાણે તમે માલ મંગાવી શકો. હવે આ જ રીતે બીજું એક આવે કે જે તમારે ડેલી સાઇડ ઉપર કેટલું કામ થઈ રહ્યું છે ને એ તમને દેખાય છે. અચ્છા, ઓનગોઈંગ વર્ક કે કઈ જગ્યાએ કેટલું કામ થયું એના એ લોકો ક્વોન્ટિટી અને પર્સન્ટેજ નાખી શકે. પ્લસ એમાં બી એ લોકો ફોટો ક્લિક કરીને જ નાખવાનું અમે રાખ્યું છે કે ફોટો પાડો કે આ જગ્યાએ આ કામ થઈ રહ્યું છે, એનો ફોટો પાડો, એને અપલોડ કરી દો કે એ જગ્યાએ કેટલા લેબર કામ કરી રહ્યા છે એના તમે નંબર મીન્સ કે કાઉન્ટ નાખી દો, સ્કિલ્ડ અનસ્કિલ્ડ, અને તમે એને સબમિટ કરી દો. તો એન્ડ ઓફ ધી ડે માં તમને રિપોર્ટ મળી જાય કે કેટલી જગ્યાએ કેટલું કામ થયું, કેટલા કામ પતી ગયા, કેટલા હજી ઓન ગોઈંગ છે. તો એ એક તમને આખો કમ્બાઇન રિપોર્ટ બનીને એ અમે બિલ્ડરને આપી દીધું. તો એમને મલ્ટિપલ સાઇટ હોય ને તો એક સાઇટ ઉપર બેસીને બી 5-6 સાઇટનું એમની બધી સાઇટનું એક જ ટેબ્લેટની અંદર એ બધો રિપોર્ટ જોઈ શકે. અને મેં શાનભાઈ જોયું છે કે પહેલા એક ટ્રેડિશનલ પદ્ધતિ કે જે પહેલા આપણે કન્સ્ટ્રક્શન ચાલતું હતું, તો મેં જોયું હતું કે પહેલા આપણે જ્યારે સાઇટ બનતી હતી ત્યારે હવે તો બ્લોક્સ આવી ગયા, પહેલા ઈંટોમાં કામ થતા હતા. તો ટ્રેડિશનલ પદ્ધતિથી કેવું છે, પહેલા પ્લાસ્ટર ચણતર અને કામમાં આપણે ટ્રેડિશનલ પદ્ધતિથી કરતા હતા. હવે આરએમસી આવી ગયું છે. પહેલા એવું વિચાર્યું જ નહોતું કે ભાઈ આવા આરએમસીના ટરબા આવા ફરશે ને કામ આટલું ઇઝીલી તમને આટલો માલ આટલી વારમાં જ પહોંચી જશે. પહેલા આપણે જાતે હાથથી વસ્તુ ચડાવતા, જ્યારે અત્યારે ક્રેન આવી ગઈ છે તો આજે બિલ્ડરો બી એ રીતે કોન્ટ્રાક્ટર બી થોડા ટાઈમ કન્ઝ્યુમ કરવા માટે સ્માર્ટ થઈ રહ્યા છે. તો સાથે સાથે આ સોફ્ટવેર એના જોડે કનેક્ટ થઈ જાય છે આ બધી વસ્તુમાં, તો એ બધાને કેટલું ઉપયોગી થાય છે, તો એનું થોડું તમે મને બ્રીફ આપી શકો? ઓકે, તમે જે હમણાં એક એક્ઝામ્પલ કીધું કે ઘણા વર્ષો પહેલા, યસ, પહેલા લોકો કેવું કરતા હતા કે મટીરિયલને જે ઉપર ચડાવતા લેબરથી ચડાવતા, પણ અત્યારે નાની સાઇટ હોય ને તો લોકો ક્રેન નાખવા લાગે. પહેલા એ લોકો કહેતા અરે ક્રેન ના નખાય, મોંઘી પડે, ભાડા એટલા બધા છે કે યાર કીતે કોસ્ટિંગ આપણું. પણ અત્યારે નાનો પ્રોજેક્ટ હોય ને તો લોકો ક્રેન લઈ લે છે. કેમ કે એમને ખબર છે કે મારું જે કામ 3 વર્ષનું પતતું હતું કન્સ્ટ્રક્શન, એ મારે ફટાક લઈને 1 વર્ષ કે જેટલો બી ટાઈમ બચે છે મારો બચશે, એના અગેન્સ્ટમાં મને બહુ મોટો પ્રોફિટ છે અને તમારું કામ બહુ ફાસ્ટ થાય, તમારે લેબરની કોસ્ટ નથી ચૂકવવી પડતી. એ જ રીતે પેલા આરએમસી ખબર આપણે પેલું હાથથી મિક્સ કરતા હતા, કેમ હવે આરએમસી લે છે, પેલા નતા માનતા. એ જ રીતે તમારે અત્યારે જે બિલ્ડર્સ એ એમની ટીમ ડેવલપ કરવામાં અને એમનું કામ એફિશિયન્ટ કરવામાં જે લોકો ટાઈમ સ્પેન્ડ કરે છે અને એ સોફ્ટવેરમાં ઇન્વેસ્ટ કરે છે, એ આજથી ઘણા આગળ જતા રહેશે. બરાબર? કેમ કે અત્યારે તમે ઘણા એવા બિલ્ડર જોશો કે જે 7-7, 8-8 વર્ષ પહેલેથી કંઈક ના કંઈક નાનું મોટું સોફ્ટવેર યુઝ કરવાનું ચાલુ કરી દીધું, એ અત્યારે બહુ આગળ છે. એ જ રીતે હવે જે બિલ્ડર્સ રહ્યા કે જે લોકો છે રિયલ એસ્ટેટમાં, એ સોફ્ટવેરને નહીં એડોપ્ટ કરે તો એ લોકો પાછળ રહી જશે. એનું કારણ છે કે તમારો બધો ડેટા, બધી જે તમારી વર્કિંગ પેટર્નની જે બધી રહી એ તમારા સોફ્ટવેરમાં તમે નાખશો તો હ્યુમન એરર ઓછી થશે, સ્મૂથલી તમારે રિમાઇન્ડર્સને એ આપવા નહીં જવું પડે કે ઓકે કે મેં આ પરચેસ ઓર્ડરને નાખ્યો કે તમે આ પરચેસ ઓર્ડરને અપ્રૂવ કરો, જોઈ લો બરાબર છે કે નહીં, એ બધું તમારે કરવા નહીં જવું પડે. ઓટોમેટિકલી સિસ્ટમ એને નોટિફાય કરે છે, મોબાઈલ એપ નોટિફાય કરે, એને અપ્રૂવ કરી દેશે ને તમારું કામ આગળ વધે, ઈઝી થઈ જશે. ઘણીવાર એવું થાય કે તમે બહાર છો કે તમારો સ્ટાફ આજે નથી આવ્યો, રજા પર છે, એ બહાર ગયો, તો બી એનું કામ અટકશે ને, એને અપ્રુવલ આપી બનાવવું એના ફોનમાંથી એ બનાવી શકશે. અત્યારે એ કેવું થાય કે તમારા સ્ટાફ નથી તે કે ભાઈ આજે હું નથી, કાલે આવજે કે કાલે હું આવીને કરીશ, એવું થાય છે.
એ તમારે નીકળી જશે, બરાબર. તો આનાથી તમે માનો કે તમારું ટીમ, કેમ કે કોઈ બી આજે રિયલ એસ્ટેટમાં એટલા ડિપાર્ટમેન્ટ, તો તમારે એક ટીમ બનાવવી પડશે. ટીમ તમે ટીમ બનાવ્યા પછી હવે એનું કામને મોનિટર કરવા માટે, એને મેનેજ કરવા માટે તમને એક સ્ટ્રીમલાઇન મેથોડોલોજી જોવે. હવે મેથોડોલોજીને મેન્ટેન કરવા માટે તમને સોફ્ટવેર જોવે. એ સોફ્ટવેર હશે ને તો હ્યુમન એરર ઓછી થઈ ગઈ, પ્રોપરલી કામ સ્મૂથ લાઇન થવા લાગ્યું. એટલે આજના ટાઈમમાં જે બિલ્ડર્સ પહેલેથી સોફ્ટવેર લઈને એમાં એડોપ્ટ કરશે ને, એ બહુ આગળ જશે. મારું વિઝન અને હું જે માર્કેટને જોઉં છું એ આ છે. આજે તમે જોશો ને તો બહારના જે દેશો રહ્યા, USA, યુરોપ, એ લોકો સોફ્ટવેર ઉપર આજથી 20 વર્ષ પહેલેથી આવી ગયા છે. એમનું કામ એટલું સ્મૂથ લાઈન થાય છે ને કે તમને ખબર જ નથી, કે બિલ્ડરને ના ખબર કે આજે આ માળ ભરાયો ના ભરાયો. એના ફોનમાં સાંજે નોટિફિકેશન આવે, અચ્છા આ માળ ભરાઈ ગયું. એને એવું પડવાનું ના કે માળ ભરાવાનો છે, મારે આ તૈયારી કરવાની, આમ કરવાનું, એ બધું જાતે થઈ લાગે. તો સાવનભાઈ, આપણે જે વાત કરી કે આ સોફ્ટવેર એક બિલ્ડરને યુઝફુલ થઈ શકે, એક કોન્ટ્રાક્ટરને યુઝફુલ થઈ શકે, એક સેલ્સ એન્ડ માર્કેટિંગ વાળા યુઝ થઈ શકે, એક ચેનલ પાર્ટનરને યુઝ થઈ શકે. તો આ બધાથી એક હટકે વાત કરીએ તો આજે ડેવલપરને અથવા બિલ્ડરને કે કોઈ બી એજન્સીને આ ક્વોલિટી કામ કરવા માટે કેટલું યુઝફુલ થઈ શકે અત્યારના સમાના પ્રમાણે? કે ભાઈ સાઈડ ઉપર અડધી વખતે શું થઈ જાય છે કે ભાઈ જ્યારે ચોમાસાની સિઝન આવે છે તો જ્યારે કન્સ્ટ્રક્શન થોડું સ્ટોપ કરવું પડે છે, એ લેવલનું વિચારવું પડે કે આગળનું ફ્યુચર, કે આપણે પહેલા બેઝમેન્ટ ગોદી કાઢવું પડે કે ચોમાસા પહેલા. પછી એક લેબર્સમાં બી એક આવે છે ટાઈમ કે જ્યારે હોળી ફેસ્ટિવ સિઝનમાં 1.5 મહિનો રજા ઉપર હોય છે. તો અત્યારથી આપણે જ્યારે પજેશન કહી દીધું હોય કે જે યુઝરને, જે સમજો ઇન્વેસ્ટરને કે મારો 2026માં મળશે, પણ અહીંયાથી ગાઈડલાઈન જ ના હોય એ દીએ, અને વચ્ચે આ રીતના ખબર છે કે આવવાની છે, કોઈક એવું કુદરતી આફત આવી ગઈ કે કોઈ બી હોય, તો આ સોફ્ટવેર જે બિલ્ડરને એક ગાઈડન્સ કરવા માટે કેટલું યુઝફુલ થઈ શકે, તો એની થોડી માહિતી આપશો? સો આમાં 2 પોઈન્ટ આવી ગયા. સૌથી પહેલું છે પ્લાનિંગ. તો તમે એ કહો છો કે બિલ્ડરને આમાં કેવી રીતે પ્લાનિંગને પ્રોપર મેન્ટેન કરી શકે. સો આમાં જે મેઇન આવે છે એ એવું છે કે જ્યારે બી બિલ્ડર એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરે છે, તો ત્યારે ઇફ એમના જોડે એક સારી એવી ટીમ હોય સિવિલ એન્જિનિયર્સની નહીં, તો એ લોકોએ પ્રોપરલી એ પ્લાનિંગ કરાવવું જોઈએ અને એને સેટ કરવું જોઈએ કે 6 મહિનામાં આટલું કામ, બીજા 6 મહિનામાં આટલું, અને એના પછી આટલું. એને કહેવાય આખું એ પ્રોપર પ્રોજેક્ટ પ્લાનિંગ એ લોકો એને કરીને. એના પછી મેઇન ચેલેન્જ આવે કે એને એક્ઝિક્યુટ કરાવવું. તો ઇફ એ પ્લાનિંગ જ તમારે ના હોય તો તમે એને રેન્ડમલી ચલો આજે આટલું કરી દો, કાલે આટલું કરી દો, એને એ ચાલી જતું હોય છે. સો આનું મેઇન રીઝન એ છે કે પહેલા તમારે પ્રોપરલી બેસીને તમારી સિવિલ એન્જિનિયરની ટીમ જોડે તમારે હાર્ડલી મહિનો લે એને પ્રોપરલી પ્લાન આઉટ કરી નાખો કે તમારો આ પ્રોજેક્ટ મંથ વાઇઝ કેટલો પ્રોગ્રેસ, શું રહેશે. તો જ્યારે કંઈક આવું હોળી, દિવાળી જેવી રજાઓ આવતી હોય એમાં તમે પહેલેથી એક્સેપ્ટ કરી નાખશો કે ઓકે તમારે અહીંયા આગળ આ ગેપ આવવાનો છે. બીજો તમારો જે ક્વેશ્ચન હતો જે છે ક્વોલિટી. સો ક્વોલિટી આજના ટાઈમે કેમ મેટર કરે છે? સો દરેક બિલ્ડરે એ સમજવું પડશે કે, અને એમને ખબર જ છે બધા બિલ્ડર્સને કે આ ક્વોલિટી જે રહી એ મારે એકદમ હાઈ એન્ડ આપવી પડશે. કેમ? એ એફોર્ડેબલ હોય કે મિડ સેગમેન્ટ હોય કે લક્ઝરિયસ. કેમ કે જે બી ક્લાયન્ટ, કોઈ બી કસ્ટમર જે તમારો ફ્લેટ લે છે ને એની લાઈફમાં એક ટાઈમ લે છે. હવે એમાં જ તમે સમજો કે એમને લીકેજનો પ્રોબ્લેમ, પેઇન્ટનો પ્રોબ્લેમ, કે કઈ બી સ્ટાઇલ્સ ઉખડી ગઈ ને એવા પ્રોબ્લેમ 1 વર્ષ 2 વર્ષમાં આવવા લાગે ને, દેટ ઇઝ અ મેજર ક્વોલિટી પ્રોબ્લેમ. હવે એ પ્રોબ્લેમ બિલ્ડરને બી ખબર છે કે મારે એ ના આવી જોઈએ. ઇફ આ પ્રોબ્લેમ આવ્યો ને તો તમારું રેફરલ બંધ થઈ જશે, એ લોકો બીજાને નહીં કરે. અને એ પ્રોપર્ટીમાં જે બી વિઝિટ કરતા એમના ગેસ્ટ, બરાબર, એમના ઘરમાં મળવા માટે, યા તો કોમર્શિયલ પ્રોપર્ટી એમાં ઓફિસને વિઝિટ કરવા માટે, તો એ લોકો બી જોશે કે યાર આ બિલ્ડિંગ કેટલું ગંદુ છે, કે આમાં કેટલું પ્રોપરલી નથી કામ થતું. તે લોકો એ બ્રાન્ડને, એ પ્રોપર્ટીને લેવામાં એ લોકો અચકાશે કે ના લેવું જોઈએ. તો આ એક મેજર પ્રોબ્લેમ છે. હવે આ જે પ્રોબ્લેમ રહ્યો એ એવું નથી કે બિલ્ડર જાતે કરીને કરે છે, બટ આ એટલે થાય છે કે એમનું પ્રોપરલી ટ્રેકિંગ અને મેન્ટેન નથી થઈ શકતું. એના માટે બી અમારા જોડે એક મોડ્યુલ છે જેને કહેવાય છે QAQC કંટ્રોલ. તો એની અંદર એ લોકો ક્વોલિટી મેન્ટેન કરી શકે. સો ક્વોલિટી મેન્ટેન કરવા માટે કેવું છે કે અત્યારે બિલ્ડર લોકો એનું ટ્રેકિંગ નથી રાખતા સાઇટ પર, કે ટાઇલ્સ લાગી ગઈ તો લાગી ગઈ, બટ એનું ચેકિંગ કોણ કરે? તમારા સિવિલ એન્જિનિયર્સ કરે. તે પ્રોપરલી કરે, બધા માળ કરે કે નથી કરતા એ તો તમને ખબર જ નથી. તો હવે એનું શું?
તો એના માટે અમારું એક મોડ્યુલ છે કે જેમાં જ્યારે બી કોઈ બી એક કામ પતી ગયું, લાઈક ટાઇલ્સ ફિટિંગ થઈ ગઈ, તો એના ફોટોઝ એની અંદર તમે અપલોડ કરી શકો. અને એમાં એક આપણે જે સાદી અત્યારે પેજ ઉપર ચેકલિસ્ટ બનાવીએ છીએ ને, એની જગ્યાએ મોબાઈલમાં સોફ્ટવેરની અંદર એ ચેકલિસ્ટ હોય કે ટાઇલ્સ લાગી ગઈ ને તે આ કઈ વસ્તુની ધ્યાન રાખવી, ટાઇલ્સ એક લેવલમાં છે કે નહીં, એના ગ્રૂ બરાબર ભરાયા છે કે નહીં, એની સાઈડની જે ટાઇલ્સની બોર્ડર પટ્ટી આવે એ લગાવી કે ના લગાવી, એના પછી ટાઇલ્સને પ્રોપરલી એસિડ વોશથી ક્લીન કરી કે ના કરી, આ જે બધા પોઈન્ટ્સ આવતા ચેકલિસ્ટ એનું એક આવે. તો એમાં સિવિલ એન્જિનિયર પહેલા એને ટિક કરીને એના ફોટો પાડીને સેવ કરે ને સબમિટ કરે. એના પછી બિલ્ડર એને જોઈ લે કે એનો પ્રોજેક્ટ મેનેજર જોવે અને એ જોઈ લે કે ના બધું વ્યવસ્થિત છે, એને અપ્રૂવ કરે, પછી બિલ્ડર એને અપ્રૂવ કરે. તો આનાથી તમારી ક્વોલિટી જે કામ રહ્યું એ એકદમ વધી જાય. થેન્ક યુ સાવનભાઈ અમને ઇન્વાઇટ કરવા માટે. બરાબર. અને બિલ્ડ ફોર્મ્યુલા મારા બી જે નજીકના સર્કલ હશે તો હું રેફર કરીશ એ રહ્યું. બરાબર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. મને બી વાત કરીને બહુ જ મજા આવી.